અંકલેશ્વરના બાકરોલ ઓવરબ્રિજ નજીક એક ભંગારના ગોડાઉનમાં અચાનક આગ લાગતા નાશભંગ મચી જવા પામી હતી. પાનોલી ફાયર વિભાગના 2 ફાયર બ્રિગેડે આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આગ ગોડાઉનની બાજુમાં આવેલ શ્રમજીવી પરિવારના ઝૂંપડામાં પણ ફેલાતા ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ હતી. સદભાગ્યે કોઈ જાનહાનિ થવા પામી ન હતી. અંકલેશ્વરના બાકરોલ હાઈવે ઓવરબ્રિજ પાસે ભંગારનું ગોડાઉન આવેલું છે. ગોડાઉનમાં પ્લાસ્ટિક સહિત વિવિધ વેસ્ટનો જથ્થો સંગ્રહ કરવામાં આવતો હતો. આજ રોજ બપોરના અરસામાં અચાનક ગોડાઉનમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. ગોડાઉનમાં કેમિકલ વેસ્ટ હોવાના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું. ધુમાડાના ગોટે ગોટા નજરે પડતા ભયનો માહોલ સર્જાયો હતો. આગની જાણ થતાં પાનોલી ફાયર વિભાગના 2 ફાયર બ્રિગેડ સાથે ફાઇટરો દોડી આવતા ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. જોકે ગોડાઉનની બાજુમાં આવેલ શ્રમજીવી પરિવારના ઝૂંપડામાં પણ આગ ફેલાતા ઘરવખરી બળીને ખાખ થઈ જતા નુકસાન થવા પામ્યું હતું. આ ઘટનાની કોઈ જાનહાનિ થવા પામી નથી.